નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપરના ફતેહગઢમાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા। રાપર તાલુકાના ફતેહગઢ ગામે સરકારી જમીન પર કબજો જમાવી દબાણ કરી દુકાનો તથા રહેણાંક મકાન બનાવેલા શખ્સોના ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા હથોડો પછાડવામાં આવ્યો હતો। આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રાપર તાલુકાના ફતેહગઢ ગામે સરકારી કિંમતી જમીન પર દબાણ કરનારા સાદુર મહાદેવ ગોયલ, અયુબ જુસબ કુંભાર, રબારી પરબત સોમા, રબારી લખમણ બધાના દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું। આજે આ દબાણો દૂર કરવા માટે દબાણ દૂર કરવાની કાર્યવાહી ભૂપતદાન ગઢવી, એટીડીઓ વહીવટદાર જીતુદાન ગઢવી, તલાટી એનડી સોલંકી, પોલીસ હેડ કોન્સ્ટેબલ વણવીર ચૌધરી તથા ટીમ દ્વારા દૂર કરવામાં આવી હતી। દબાણ કરનારા શખ્સોને ફતેહગઢ ગ્રામ પંચાયત મારફતે રાપર તાલુકા વિકાસ અધિકારી દ્વારા 3 વખત નોટિસ આપવામાં આવી હતી, છતાં દૂર ના કરવામાં આવતા આજે દબાણ દૂર કરવામાં આવ્યા હતા। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 12 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।